નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત શૈલેષ સગપરિયા, મોટિવેશનલ સ્પીકર અને લેખક. મિત્રો, તમને ખબર છે કે જ્યારે સરદાર સાહેબનું અવસાન થયું ત્યારે આઈસીએસ ઓફિસરોના એસોસિએશને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપતા ઠરાવમાં એવું લખેલું કે સરદાર સાહેબનું એક પૂતળું તૈયાર કરી અને એને ખુરશી પર બેસાડવામાં આવે તો પણ આ દેશ એની મેળે ચાલે. સરદાર સાહેબનો કેવો પ્રભાવ હશે એનો ખ્યાલ આ આઈસીએસ એસોસિએશનના ઠરાવ પરથી આપણને આવે. મિત્રો, જેમણે અખંડ ભારતનું સર્જન કર્યું એવા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કેનેડા ખાતે પણ ધામધૂમપૂર્વક થનાર છે. 24 ગામ પાટીદાર સમાજ, ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન અને સનાતન મંદિર કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે 8મી નવેમ્બર 2025ના રોજ બપોરે 3 વાગે આ સરદાર જયંતિની, સરદાર સાહેબની સાર્ધ શતાબ્દીની અત્યંત ધામધૂમપૂર્વક ઉજવણી થશે. આપ સૌને પ્રાર્થના છે કે ભારત ભાગ્ય વિધાતા એવા સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણીમાં સૌ સંમિલિત થઈએ. અને આયોજકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે કેનેડાની ધરતી પર પણ તે અખંડ ભારતના સર્જકને યાદ કરીને એમને સ્મરણાંજલિ આપી રહ્યા છે. આપ સૌને સરદાર જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય સરદાર, જય હિન્દ.